વિચારો કે જો આપણા સ્માર્ટફોનમાં કોઈ ખામી સર્જાય. હા, જે લગભગ રોજનું છે. બિલકુલ. એટલે કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય તો આપણે શું કરીએ? સીધી વાત છે કે આપણે તેના સોફ્ટવેરની ઓપરેટિંગ સિસ્ટમને સમજવાનો પ્રયાસ કરીશું અને એક નવું અપડેટ ડાઉનલોડ કરીશું. હા, એ જ સૌથી સહેલો અને સાચો રસ્તો છે. તો હવે જરા કલ્પના કરો કે શું માનવ મનની પણ આવી જ કોઈ ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે? ઓહ, આ બહુ જ રસપ્રદ એંગલ છે. અને જો આપણે તે સિસ્ટમમાં રહેલી ખામીઓ એટલે કે તેના જૂના કોડને સમજીને તેને અપડેટ કરી શકીએ તો શું દુનિયામાંથી ઘમંડ, ઈર્ષ્યા અને અકારણ ગુસ્સો કાયમ માટે દૂર થઈ શકે? સાંભળવામાં તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની સ્ટોરી લાગે છે. સાચી વાત છે. સામાન્ય રીતે જ્યારે પણ આપણે વિશ્વ શાંતિ કે માનવ વર્તનમાં સુધારાની વાત કરીએ છીએ ને ત્યારે આપણે મોટે ભાગે નૈતિકતાના પાઠ ભણાવીએ છીએ. હા, અથવા તો કાયદાઓ બનાવીએ છીએ. એક્ઝેક્ટલી. અથવા ફિલોસોફીનો સહારો લઈએ છીએ. પરંતુ જો આ બધી જ સમસ્યાઓનું મૂળ માત્ર આપણા મગજના સોફ્ટવેરની એક નાની અમથી ખામી હોય તો આખી રમત જ બદલાઈ જાય. બરાબર. તો આજના આપણા આ ગહન વિશ્લેષણમાં આપણે એક એવા જ દાવાના મૂળ સુધી જવાના છીએ જે સીધી જ માનવ મનની ઓપરેટિંગ સિસ્ટમને ડીકોડ કરીને વિશ્વ શાંતિ સ્થાપિત કરવાની વાત કરે છે. ખરેખર, આ એક અતિશય મહત્વાકાંક્ષી દાવો છે. તો આપણી પાસે આજે સ્ત્રોત તરીકે શું છે? હા, તો આપણી પાસે આજે જે સ્ત્રોત છે તે ડૉક્ટર પરાગ જસાણીના પ્રોજેક્ટ હીલ ધ વર્લ્ડ અને તેમના દ્વારા વિકસાવવામાં આવેલા એક ખાસ મોડેલ પર આધારિત છે. અચ્છા, પેલું DOS મોડેલ, રાઈટ? હા, આ મોડેલનું નામ છે DOS, એટલે કે ડાયકોટોમાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ મોડેલ. આજના આપણા આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે આ મોડેલ કામ કઈ રીતે કરે છે. અને મને સ્ત્રોત વાંચીને એવું લાગ્યું કે આ માત્ર ઝઘડા ઉકેલવાની વાત નથી કરતું. બિલકુલ નહીં. તે માત્ર વ્યક્તિગત ઝઘડાઓ કે વૈશ્વિક યુદ્ધોને હલ કરવાનો દાવો નથી કરતો, પણ તે એવો દાવો કરે છે કે તે વિજ્ઞાન માટે અત્યાર સુધીનો સૌથી મોટો કોયડો ગણાતા ચેતનાના રહસ્યને પણ ઉકેલી શકે છે. પેલું જેને અંગ્રેજીમાં હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ કહેવાય છે, એ જ ને? હા, એ જ. આ મોડેલ દાવો કરે છે કે તે આ રહસ્યને સંપૂર્ણપણે ઉકેલી શકે છે. આપણે આજે એ જ જોવાનું છે કે આ દાવાઓ પાછળનું ખરેખરું વિજ્ઞાન અને તર્ક શું છે. તો ચાલો એકદમ શરૂઆતથી જ શરૂ કરીએ. હું વિચારતી હતી કે માનવ મનને સમજવા માટે અચાનક એક સાવ નવા મોડેલની જરૂર કેમ પડી ગઈ? એ બહુ વ્યાજબી સવાલ છે. મતલબ કે આપણી પાસે મનોવિજ્ઞાન છે, ન્યુરોસાયન્સ છે અને હજારો વર્ષ જૂની આધ્યાત્મિક પરંપરાઓનો મોટો વારસો પણ છે જ ને. તો ડૉક્ટર જસાણીની આ સંશોધન યાત્રા શરૂ ક્યાંથી થઈ? જુઓ, 15 વર્ષની તેમની આ રિસર્ચ જર્ની છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ જીવનના સ્વરૂપને સમજવા માંગે છે ને, ત્યારે તેનો પહેલો પડાવ હંમેશા આધ્યાત્મિકતા જ હોય છે. હા, એ તો સ્વાભાવિક છે, ખાસ કરીને ભારતમાં. બિલકુલ. ડૉક્ટર જસાણીને પણ સમજાયું કે જીવનને સમજવા માટે પહેલાં તે સાધનને સમજવું પડે જેના દ્વારા આપણે જીવનને અનુભવીએ છીએ. એટલે કે આપણું મન. હા, આપણું મન. ભારતમાં હોવાથી તેમની પાસે આધ્યાત્મિક જ્ઞાનનો બહુ મોટો ભંડાર હતો. પરંતુ અહીં જ તેમની સૌથી મોટી મૂંઝવણ ઊભી થઈ. કેવી મૂંઝવણ? આધ્યાત્મિક ગ્રંથોમાં મન વિશે ઘણી બધી પરસ્પર વિરોધાભાસી સમજૂતીઓ હતી. જો એક સ્ત્રોત કહે છે કે મન શૂન્ય છે, તો બીજો સ્ત્રોત કહે છે કે મન જ બધું છે. અરે બાપરે, આ તો બહુ કન્ફ્યુઝિંગ કહેવાય. અને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ બધી સમજૂતીઓ નોન ફોલ્સિફાયેબલ હતી. એક મિનિટ, આ નોન ફોલ્સિફાયેબલ કન્સેપ્ટને થોડું સ્પષ્ટ કરીએ. તેનો અર્થ એ થાય ને કે જેને કોઈ પ્રયોગ કે પુરાવા દ્વારા ખોટી સાબિત ન કરી શકાય? હા, એક્ઝેક્ટલી. એટલે કે હું સમજાવું. જો હું એમ કહું કે મારા રૂમમાં એક અદૃશ્ય ડાયનાસોર છે જેને કોઈ જોઈ કે સ્પર્શી શકતું નથી, તો તમે તેને ક્યારેય ખોટો સાબિત ન કરી શકો? બરાબર, કારણ કે એ તો માત્ર તમારી માન્યતા છે. અને વિજ્ઞાનમાં આવું ચાલે નહીં. બિલકુલ ના ચાલે. વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત ત્યારે જ માન્ય ગણાય જ્યારે તેને ચકાસવા માટે અને ખોટો સાબિત કરવા માટેની કોઈ સિસ્ટમ હોય. રાઈટ. તેથી જ્યારે તેમણે આધુનિક વિજ્ઞાન તરફ નજર કરી ત્યારે તેમને એક બીજું આશ્ચર્ય થયું. એ વળી શું? વિજ્ઞાન પાસે મગજ કેવી રીતે કામ કરે છે, ન્યુરોન્સ કેવી રીતે ફાયર થાય છે, તેનો આખો નકશો તો હતો. પણ મન શું છે,
વિચારો ક્યાંથી આવે છે તેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા જ નહોતી. અચ્છા, એટલે હાર્ડવેરની ખબર હતી પણ સોફ્ટવેરની નહીં. એકદમ સાચું. તેથી તેમણે એક તદ્દન નવો પણ અત્યંત નક્કર રસ્તો પસંદ કર્યો. તેમણે ચાર્લ્સ ડાર્વિનના નેચરલ સિલેક્શન એટલે કે પ્રાકૃતિક પસંદગીના ઉત્ક્રાંતિના સિદ્ધાંત પર આધારિત મોડેલ વિકસાવવાનું શરૂ કર્યું. આ ખરેખર બહુ જ તાર્કિક પગલું લાગે છે. હા, કારણ કે એટલે સોરી, હું એ કહેતી હતી કે જો આપણે કોઈ સોફ્ટવેરને સમજવું હોય તો જૂની કવિતાઓ વાંચવાને બદલે પ્રકૃતિએ જાતે જ લખેલો અસલી કોડ વાંચવો જોઈએ. એક્ઝેક્ટલી. ડૉક્ટર જસાણીનો તર્ક પણ એ જ છે કે આ મોડેલ કોઈ વ્યક્તિગત માન્યતા કે પૂર્વગ્રહ પર આધારિત નથી. બરાબર. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ DOS મોડેલ સંપૂર્ણપણે ડાર્વિનના ઉત્ક્રાંતિના તર્ક પર આધારિત છે. જે લાખો વર્ષોથી સાબિત થયેલો છે. હા, ડાર્વિનનો સિદ્ધાંત કોઈ હવામાં કરેલી વાત નથી. તેની વિશ્વસનીયતા કરોડો વર્ષોના અશ્મિભૂત રેકોર્ડ અને DNA મેપિંગ દ્વારા વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂકી છે. એટલે આપણે કહી શકીએ કે આ મોડેલ જીવવિજ્ઞાનના અત્યંત મજબૂત પાયા પર ઊભું છે. બિલકુલ. તો હવે આ મોડેલના નામ પર આવીએ. DOS એટલે કે ડાયકોટોમાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ. હવે ડાયકોટોમાઇઝ્ડ એટલે બે ભાગમાં વહેંચાયેલું, રાઈટ? હા, સૌ સાચું. તો શું આપણું મન ખરેખર બે અલગ અલગ સિસ્ટમ તરીકે કામ કરે છે? અને આ સિસ્ટમમાં પેલો હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ ક્યાં ફિટ બેસે છે? આખા મોડેલનો સૌથી નિર્ણાયક ભાગ આ જ છે. કારણ કે સ્ત્રોતોમાં એક એવો દાવો છે જે મને બહુ જ આશ્ચર્યજનક લાગ્યો. આ મોડેલ માત્ર 4 વાક્યોમાં ચેતનાના રહસ્યને ઉકેલવાનો દાવો કરે છે. હા, અને એ પણ એવો કોયડો જે સદીઓથી મોટા ફિલોસોફર નથી ઉકેલી શક્યા. તો આ મોડેલ એવું તે શું સમજાવે છે? જુઓ, ડાયકોટોમાઇઝનો અર્થ છે કે મગજની કામગીરી બે મુખ્ય સ્તરોમાં વહેંચાયેલી છે. ઓકે. એક ભાગ છે ઓટોમેટિક, જે આપણા શ્વાસ, હૃદયના ધબકારા અને તાત્કાલિક પ્રતિક્રિયાઓ સંભાળે છે. જેની પર આપણો કંટ્રોલ નથી હોતો. બરાબર. અને બીજો ભાગ છે આપણો જાગૃત ભાગ, જેને આપણે હું, સ્વ અથવા અંગ્રેજીમાં ધી સેલ્ફ કહીએ છીએ. એટલે કે હું પોતે. હા. હવે હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ એ છે કે ભૌતિક મગજમાંથી વ્યક્તિગત આંતરિક અનુભવ કેવી રીતે જન્મે છે. હા, કારણ કે મગજ તો માત્ર માંસનો લોચો છે. એક્ઝેક્ટલી. અને DOS મોડેલ આનો ઉકેલ એ રીતે આપે છે કે જેને આપણે હું કહીએ છીએ તે વાસ્તવમાં આ ઓપરેટિંગ સિસ્ટમનો એક અત્યંત જરૂરી અને અવિભાજ્ય કાર્યાત્મક ભાગ છે. એક મિનિટ. પણ વિજ્ઞાન તો હંમેશા કહે છે કે હું જેવું કંઈ છે જ નહીં. હા, મુખ્ય પ્રવાહનું વિજ્ઞાન એવું જ માને છે. એટલે મગજમાં એવો કોઈ વિસ્તાર તો નથી જ જેને તમે સર્જરી કરીને બહાર કાઢી શકો અને કહી શકો કે આ હું છે. તેનું કોઈ વજન નથી, તે કોઈ જગ્યા રોકતું નથી. સાચી વાત. તો મારો પ્રશ્ન એ છે કે જો કોઈ વસ્તુ ભૌતિક જ નથી તો તે વાસ્તવિક દુનિયામાં આપણા નિર્ણયો કેવી રીતે લઈ શકે? તે આપણા હાથ કે પગને હલાવવાનો આદેશ કેવી રીતે આપી શકે? આ તો થોડું રહસ્યમય અને અવૈજ્ઞાનિક નથી લાગતું? આ જ પ્રશ્ન ડૉક્ટર જસાણીના મોડેલને ન્યુરોસાયન્સથી એક કદમ આગળ લઈ જાય છે. અચ્છા, કેવી રીતે? સમજો કે ન્યુરોસાયન્સની એક બહુ મોટી મર્યાદા છે. તે માત્ર સહસંબંધો એટલે કે કોરિલેશન્સ દર્શાવે છે. મતલબ કે જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમારા મગજના એમિગડલા ભાગમાં લોહીનું પરિભ્રમણ વધે છે. આ વસ્તુ સ્કેનમાં જ જોઈ શકાય છે. હા, MRI સ્કેનમાં દેખાય છે. બિલકુલ. પણ એમિગડલા કેમ ઉત્તેજિત થયું? તેનું મૂળ કારણ શું છે? તે ન્યુરોસાયન્સ સમજાવી શકતું નથી. ઓહ, એટલે એ માત્ર લક્ષણો બતાવે છે, કારણ નહીં. એકદમ સાચું. DOS મોડેલ આમાં કારણભૂત તંત્ર એટલે કે કોઝેશન ઉમેરે છે. એટલે કે તે મિકેનિઝમ સમજાવે છે. હા. ચલો આપણે આને તમારા જ આપેલા કોમ્પ્યુટરના ઉદાહરણથી સમજીએ. હા, પ્લીઝ. કોમ્પ્યુટરના પ્રોસેસરમાં ચાલતા સોફ્ટવેર લોજિક એટલે કે 0 અને 1નું કોઈ ભૌતિક વજન હોતું નથી. ના, બિલકુલ નહીં. તમે કોમ્પ્યુટર તોડીને તે લોજિક હાથમાં પકડી શકતા નથી. સાચી વાત. છતાં તે અદૃશ્ય લોજિક ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ દ્વારા હાર્ડવેરને આદેશ આપે છે અને સ્ક્રીન પર ચિત્રો દેખાય છે. બહુ જ સરસ એનાલોજી છે આ. બરાબર એવી જ રીતે મગજ નામનું હાર્ડવેર વાસ્તવિકતાનો એક નકશો બનાવે છે. આ નકશામાં નિર્ણય લેવા માટે, માહિતી પ્રોસેસ કરવા માટે તેને એક કેન્દ્રબિંદુની, એક વર્ચ્યુઅલ અવતારની જરૂર પડે છે. અને આ વર્ચ્યુઅલ અવતાર જ આપણો સ્વ અથવા હું છે. એક્ઝેક્ટલી.
પ્રકૃતિએ તેને કોઈ ભૌતિક વજન નથી આપ્યું, પણ તેને નિર્ણય લેવાની એટલે કે ફ્રી વિલની સત્તા આપી છે. અરે વાહ! તે કોઈ રહસ્ય નથી, તે ઉત્ક્રાંતિ દ્વારા વિકસાવેલું એક ફંક્શનલ ટૂલ છે. આ સમજૂતી બધું જ સ્પષ્ટ કરી દે છે. એટલે કે હું કોઈ જાદુ નથી, પણ આપણી ઓપરેટિંગ સિસ્ટમનો કોર પ્રોસેસર છે. બિલકુલ. હવે આ તો થઈ મગજની અંદરની વાત. પણ વાસ્તવિક દુનિયામાં આપણા રોજબરોજના જીવનમાં તેની શું અસર થઈ શકે? હા, એ સૌથી અગત્યનો ભાગ છે. સ્ત્રોત પ્રમાણે ડોક્ટર જસાણી કહે છે કે ગર્વ, અહંકાર, ઈર્ષ્યા અને અપમાન જેવી ભાવનાઓ જ વ્યક્તિગત ઝઘડાથી લઈને વૈશ્વિક યુદ્ધોનું મૂળ છે. હા, આપણે બધાએ અનુભવીએ છીએ. પણ નવાઈની વાત એ છે કે આ બધી જ લાગણીઓ માત્ર એક જ ઉત્ક્રાંતિ જરૂરિયાતમાંથી જન્મે છે. એવી કઈ જરૂરિયાત છે? આ મોડેલનો સૌથી ક્રાંતિકારી ભાગ ખરેખર આ જ છે. અત્યાર સુધી આપણે ઈર્ષ્યાને અલગ સમસ્યા માનતા હતા અને અહંકારને અલગ. હા, અને એના માટે અલગ અલગ પુસ્તકો વાંચતા હતા. બિલકુલ. પરંતુ આ મોડેલ સમજાવે છે કે આ બધી જ નકારાત્મક ભાવનાઓ પાછળ માત્ર એક જ ઉત્ક્રાંતિ મિકેનિઝમ કામ કરી રહ્યું છે. અને તે શું છે? અને તે છે સામાજિક જૂથમાં પોતાનું સ્થાન ટકાવી રાખવું. એટલે કે સર્વાઈવલ. હા, પણ માત્ર શારીરિક નહીં, સામાજિક સર્વાઈવલ. અચ્છા, થોડું સમજાવો ને. જુઓ, લાખો વર્ષો પહેલા જંગલમાં જો તમારું અપમાન થાય અથવા તમારી કિંમત ઘટી જાય તો તેનો અર્થ એ હતો કે તમને જૂથમાંથી કાઢી મૂકવામાં આવશે. અને જૂથની બહાર જવાનો અર્થ હતો ભૂખે મરવું અથવા કોઈ પ્રાણીનો શિકાર બની જવું. એક્ઝેક્ટલી. તેથી અપમાન થવા પર મગજની ઓપરેટિંગ સિસ્ટમે તરત જ અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપવાનો કોડ લખ્યો. જેને આપણે આજે ગુસ્સો કે અહંકાર કહીએ છીએ. હા. હવે આજે આપણે જંગલમાં નથી રહેતા. ના, આપણે તો ઓફિસમાં બેઠા હોઈએ છીએ. બરાબર. પણ આપણી ઓપરેટિંગ સિસ્ટમ હજુ પણ એ જ જૂના કોડ પર ચાલી રહી છે. આજે ઓફિસમાં બોસ કંઈક કહે છે ત્યારે મગજને લાગે છે કે જીવ પર ખતરો છે. ઓહો. અને તે એવો જ ગુસ્સો પેદા કરે છે જાણે કોઈ સિંહ પાછળ પડ્યો હોય. એક્ઝેક્ટલી. એટલે આ તો એના જેવું છે કે આપણે કોઈ એક ખામીયુક્ત સ્વિચ કે કોડ શોધી કાઢ્યો હોય જેના કારણે ફોનની 50 અલગ અલગ એપ્સ ક્રેશ થઈ રહી હોય. બહુ જ સાચું ઉદાહરણ આપ્યું તમે. આપણે પહેલા ઈર્ષા નામની એપને સુધારવાનો પ્રયાસ કરતા હતા, પછી અહંકાર નામની એપને. પણ વાસ્તવમાં પ્રોબ્લેમ ઓપરેટિંગ સિસ્ટમના પાયાના કોડમાં છે. હા. અને જો કોઈ વ્યક્તિ સમજી જાય કે તેનું અપમાન થવા પર તેને જે ગુસ્સો આવે છે તે કોઈ વાસ્તવિક ખતરો નથી, પણ માત્ર ઉત્ક્રાંતિના એક જૂના કોડની ફોલ્સ એલાર્મ છે. બિલકુલ, તો તે વ્યક્તિ તરત જ શાંત થઈ જશે. તેને કોઈ મોટિવેશનલ સ્પીચની જરૂર નહીં પડે. અરે વાહ! અને ડોક્ટર જસાણીનો દાવો છે કે આ તર્ક એટલો સરળ છે કે 8 વર્ષનું બાળક પણ સમજી શકે છે. આ જ હીલ ધ વર્લ્ડ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જો આખી દુનિયાના લોકો આ એક સાદી યાંત્રિક પ્રક્રિયા સમજી લે તો કોઈ નાની ગેરસમજ કે અહંકાર વૈશ્વિક યુદ્ધોમાં પરિણમશે નહીં. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો પ્રાચીન ભારતીય ફિલોસોફી વસુધૈવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. હા, આ સમજૂતી તેને માત્ર એક આદર્શ વિચારમાંથી એક વ્યવહારુ વાસ્તવિકતામાં ફેરવી શકે છે. આ બધું સાંભળીને ખરેખર ખૂબ જ સકારાત્મકતા અનુભવાય છે. પણ સ્ત્રોત આગળ જતા કેટલાક એવા દાવા કરે છે જે પચાવવા બહુ મુશ્કેલ છે. હા, મને ખબર છે તમે કઈ વાત પર આવી રહ્યા છો. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે આ મોડલ ફિલસૂફીના ક્ષેત્રને બિનજરૂરી બનાવી દેશે. શું સદીઓથી ચાલી આવતી ફિલસૂફીઓ ખરેખર નકામી થઈ જશે? જુઓ, મોડલ એવું કહે છે કે જેમ ખગોળશાસ્ત્ર એટલે કે એસ્ટ્રોનોમીના આવ્યા પછી જ્યોતિષવિદ્યા દ્વારા બ્રહ્માંડને સમજવાની જરૂર ન રહી. હા, એ તો છે. તેવી જ રીતે માનવ મનની આ સ્પષ્ટ યાંત્રિક સમજૂતી પછી ફિલોસોફી ઓફ માઇન્ડની જરૂર નહીં રહે. કેમ એવું? કારણ કે ફિલસૂફીએ માત્ર વર્તનની પેટર્ન જોઈ હતી. બેન્જામિન ફ્રેન્કલિન કે સિગમન્ડ ફ્રોઇડ જેવા મહાન વિચારકોએ માનવ વર્તનનું ખૂબ સારું અવલોકન કર્યું. પણ તેઓ એ નહોતા જાણતા કે મગજમાં આવું શા માટે થાય છે, રાઈટ? એક્ઝેક્ટલી. આ મોડલ પહેલીવાર તેની પાછળનું ભૌતિક અને ઉત્ક્રાંતિનું મિકેનિઝમ સમજાવે છે. ચલો, એ વાત હું માની લઉં કે ફિલસૂફીએ લક્ષણો જોયા અને આ મોડલ રોગનું કારણ આપે છે. પણ હવે પછીનો જે દાવો છે ને તેના પર મને ગંભીર શંકા છે. ક્વોન્ટમ રિયાલિટીવાળો દાવો. હા. સ્ત્રોત કહે છે કે આ મોડેલનું આગામી ચરણ ઇલાસ્ટિક રિયાલિટી હશે,
જે ક્વોન્ટમ સ્તરે જઈને દેવી દેવતાઓના અસ્તિત્વને તાર્કિક રીતે સાબિત કરશે. આ થોડો હેવી છે. એક મિનિટ, આપણે ડાર્વિનના જીવવિજ્ઞાન અને ઉત્ક્રાંતિથી વાત શરૂ કરી. ડાર્વિનનું વિજ્ઞાન તો સંપૂર્ણપણે ભૌતિક છે. બરાબર. તો સંપૂર્ણ જીવવિજ્ઞાનથી શરૂ થયેલી વાત અચાનક ક્વોન્ટમ કૂદકો મારીને ઈશ્વરના અસ્તિત્વને તાર્કિક રીતે સાબિત કરવા સુધી કેવી રીતે પહોંચી જાય? આ તો વિજ્ઞાનના મૂળભૂત પાયાની જ વિરુદ્ધ નથી લાગતું? આ તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે અને શરૂઆતમાં કોઈ પણ વૈજ્ઞાનિક મગજને આ જ વિચાર આવે. એટલે હું એકલી નથી? ના, બિલકુલ નહીં. પણ ચાલો આપણે સ્ત્રોતના દાવાને વિભાજિત કરીને સમજીએ. ઓકે. અહીં વાત વાદળોમાં બેઠેલા કોઈ ભૌતિક ઈશ્વરને સાબિત કરવાની નથી. અચ્છા. ડોક્ટર જસાણીનું મોડેલ પહેલા તબક્કામાં ક્લાસિકલ ફિઝિક્સ અને ઉત્ક્રાંતિ દ્વારા સાબિત કરે છે કે આપણે બાયોલોજિકલ મશીન છીએ. બરાબર છે. પણ વિજ્ઞાનમાં ક્લાસિકલ ફિઝિક્સ પછી ક્વોન્ટમ ફિઝિક્સ આવે છે. અને ક્વોન્ટમ સ્તરે વાસ્તવિકતા નિશ્ચિત હોતી નથી. તે સંભાવનાઓ પર એટલે કે પ્રોબેબિલિટીઝ પર આધારિત હોય છે. એટલે વસ્તુઓ ફિક્સ નથી હોતી. હા, તેને જ ઇલાસ્ટિક રિયાલિટી કહેવામાં આવી છે. એટલે કે એવી વાસ્તવિકતા જે નિરીક્ષકના આધારે બદલાઈ શકે છે. એટલે કે જ્યાં સુધી તમે જુઓ નહીં ત્યાં સુધી કોઈ કણ પોતાની ચોક્કસ સ્થિતિમાં નથી હોતો. એક્ઝેક્ટલી. પેલું જેને ફિઝિક્સમાં આપણે ઓબ્ઝર્વર ઇફેક્ટ કહીએ છીએ. હા, બસ એ જ. સ્ત્રોતે દલીલ કરે છે કે માનવ ચેતના આ ક્વોન્ટમ ઇલાસ્ટિસિટી સાથે પ્રતિક્રિયા કરે છે. ઓકે. જ્યારે લાખો લોકોની સામૂહિક ચેતના કોઈ એક વિચાર કે ઊર્જા પર કેન્દ્રિત થાય છે ત્યારે તે ક્વોન્ટમ સ્તરે વાસ્તવિકતામાં ફેરફાર લાવી શકે છે. માય ગોડ. મોડલ એવો દાવો કરે છે કે પ્રાચીન કાળમાં જેને દેવી દેવતાઓ કહેવામાં આવતા હતા તે કદાચ આ સામૂહિક ચેતના દ્વારા ક્વોન્ટમ સ્તરે ઉત્પન્ન થયેલી વાસ્તવિકતાઓ અથવા મેકેનિઝમ્સ હોઈ શકે છે. હવે મને થોડું સમજાયું. હા, એટલે આ ધર્મને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢીને આસ્થાઓ કેવી રીતે કામ કરે છે તેનું એક ક્વોન્ટમ યાંત્રિક માળખું આપવાનો પ્રયાસ કરે છે. બિલકુલ. અહીં કોઈ પૌરાણિક કથાને વિજ્ઞાન નથી કહી રહ્યા. પણ આસ્થા નામની પ્રક્રિયાનું ક્વોન્ટમ વિજ્ઞાન શું હોઈ શકે તે સમજાવે છે. જો કે આપણે માનીએ કે ના માનીએ, આ દાવો હજુ પણ ખૂબ મોટો છે. હા, અને તેના માટે નક્કર ક્વોન્ટમ પુરાવાઓની જરૂર તો પડશે જ. રાઈટ. પણ હવે મારો બીજો એકદમ વ્યવહારુ પ્રશ્ન એ છે કે આ બધું સાંભળવામાં તો સારું લાગે છે, પણ દુનિયાના 7.9 અબજ લોકો સુધી આ બધું કેવી રીતે પહોંચશે? એ સૌથી મોટો પડકાર છે. હા, કારણ કે તમે કોઈ પુસ્તક લખી નાખો કે રિસર્ચ પેપર પબ્લિશ કરી દો એટલે કંઈ દુનિયાની ઓપરેટિંગ સિસ્ટમ રાતોરાત અપડેટ નથી થઈ જવાની. એકદમ સાચી વાત કહી તમે. ડોક્ટર જસાણી પણ આ બહુ સારી રીતે સમજે છે કે એકેડેમિક પેપર્સ વાંચીને દુનિયા નથી બદલાતી. હા, તો એમનો પ્લાન શું છે? તેથી જ આ પ્રોજેક્ટને માત્ર માહિતી પૂરતો સીમિત નથી રખાયો, પણ તેને એક વૈશ્વિક ચળવળનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અચ્છા. તેમનું પુસ્તક માઇન્ડ અ યુઝર મેન્યુઅલ સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે દુનિયાના બધા લોકો સુધી પહોંચવા માટે પ્રોજેક્ટ વન ફોર ઓલ ફોર વન ના સિદ્ધાંત પર આગળ વધી રહ્યો છે. પણ જુઓ, દુનિયામાં એવા કરોડો લોકો છે જેમને ટેકનોલોજીનું કોઈ જ્ઞાન નથી. સાચી વાત છે. યા તો જેઓ આટલા જટિલ મનોવિજ્ઞાનને જાતે વાંચીને સમજી શકે તેમ નથી. તો શું આ મોડેલ માત્ર ભણેલા ગણેલાને ટેક્સેવી લોકો માટે જ છે? ના, બિલકુલ નહીં. આ જ તો આ પ્રોજેક્ટની સૌથી મોટી સુંદરતા છે. આ માટે એક અસિસ્ટેડ લર્નિંગનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. અસિસ્ટેડ લર્નિંગ એટલે? વિચારો કે વિશ્વભરમાં ફેસિલિટેટર્સનું એટલે કે સગવડ આપનારાઓનું એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવે. ઓકે. આ ફેસિલિટેટર્સ એવા લોકો હશે જેઓ આ મોડલને સારી રીતે સમજી ચૂક્યા છે. તેઓ એવા લોકો સુધી પહોંચે જે ટેકનોલોજીથી અજાણ છે અને તેમને તેમની જ ભાષામાં સરળ ઉદાહરણો સાથે આ મગજની ઓપરેટિંગ સિસ્ટમ વિશે સમજાવશે. અરે વાહ! એટલે હ્યુમન ટચ જળવાઈ રહેશે. બિલકુલ. અને આનાથી વર્ક ફ્રોમ હોમ જેવી રોજગારીની વિશાળ તકો પણ ઊભી થશે. આ તો ડબલ ફાયદો છે. હા, આ કોઈ એકલ-દોકલ પ્રયાસ નથી, પણ એક સાંકળ છે જ્યાં દરેક વ્યક્તિ એકબીજાને પોતાનું સોફ્ટવેર અપડેટ કરવામાં મદદ કરશે. આ ખરેખર એક જબરદસ્ત વિઝન છે. જી. જો આપણે આજના આપણા આ ડીપ ડાઇવનો સારાંશ કાઢીએ તો આપણે શરૂઆત કરી ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી. રાઈટ. જેના દ્વારા આપણે સમજ્યા કે આપણું મન કેવી રીતે ડાયકોટોમાઇઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે. હા. પછી આપણે જોયું કે કેવી રીતે હું અથવા સ્વ એ કોઈ જાદુ નથી પણ સિસ્ટમનો કોર પ્રોસેસર છે. એકદમ બરાબર. અને ત્યાર પછી આપણે એ જાણ્યું કે
તમામ માનવ સંઘર્ષો, પછી તે ઈર્ષા હોય કે અહંકાર, તે માત્ર એક જૂના ઉત્ક્રાંતિ કોડની ખામી છે જેને આપણે ઓળખીને સુધારી શકીએ છીએ. બિલકુલ. અને આ માહિતી દરેક વ્યક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેમ? કારણ કે આ માત્ર મોટા યુદ્ધો રોકવાની વાત નથી. રોજબરોજના જીવનમાં, આપણા ઘરમાં, ઓફિસમાં કે ટ્રાફિકમાં આપણે જે ગુસ્સો અને તણાવ અનુભવીએ છીએ ને, હા, જે રોજનું છે. તે બધું જ આ જૂના કોડનું પરિણામ છે. જો આપણે આ ડીકોડ થયેલી ઓપરેટિંગ સિસ્ટમને સમજી લઈએ તો આપણે કોઈના વર્તનને વ્યક્તિગત રીતે લેવાનું બંધ કરી દઈશું. એટલે પેલું ફોલ્સ અલાર્મ. હા, આપણને સમજાશે કે સામેવાળી વ્યક્તિ ખરાબ નથી, માત્ર તેનું સોફ્ટવેર એક જૂના ફોલ્સ અલાર્મ પર કામ કરી રહ્યું છે. આ સમજૂતી આપણા સંબંધો અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ કાયમ માટે બદલી શકે છે. બિલકુલ બદલી શકે. હા, બહુ જ મુક્ત કરનારો વિચાર છે. આપણી પોતાની જટિલતાઓને સરળતાથી સમજવાની જાણે એક માસ્ટર ચાવી મળી ગઈ હોય એવું લાગે છે. ખરેખર. તો આજના વિશ્લેષણના અંતે હું હંમેશની જેમ એક વિચારવા મજબૂર કરી દે તેવો પ્રશ્ન મૂકવા માંગુ છું. ચોક્કસ. આપણે જાણ્યું કે આપણું મન લાખો વર્ષોની ઉત્ક્રાંતિ દ્વારા લખાયેલા એક નિશ્ચિત કોડ પર કામ કરે છે. હવે જો આપણે આ કોડને સંપૂર્ણપણે ડીકોડ કરીને સમજી લઈએ અને તેને આપણી રીતે કંટ્રોલ કરવા લાગીએ તો શું આપણે પ્રકૃતિથી પણ ઉપર ઉઠીને આપણી પોતાની ઉત્ક્રાંતિના માસ્ટર બની જઈશું? આ બહુ મોટો સવાલ છે. કે પછી આપણે માત્ર એવા બાયોલોજીકલ મશીનો બનીને રહી જઈશું જેમને પોતાનું પ્રોગ્રામિંગ સમજાઈ ગયું છે પણ જેઓ હજુ પણ માત્ર મશીન જ છે? ખરેખર ઊંડો વિચાર છે. આના પર જરૂર વિચાર કરજો. આવજો.